સુરતમાં ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર ભૂવા પડવાના અનેક બનાવો બન્યા. વાહનો ફસાયા અને ટ્રાફિક જામ સર્જાયો. વરાછા ભગીરથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાલિકા તંત્રની સમયસર કાર્યવાહી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરત શહેરમાં તાજેતરના ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ભૂવા પડવાના અનેક બનાવો સર્જાયા છે. વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટીમાં ભૂવા પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત મહાનગરપાલિકા તરફથી પૂરતી તૈયારી ન હોવાના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈને સમસ્યા વધી ગઈ હતી. એક ઈંટ ભરેલો ટેમ્પો પણ ભૂવામાં ફસાયો હતો, જેના કારણે ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. તેના સાથે જ ભૂવામાં ફસાયેલા વાહનોમાં ટ્રકનું ટાયર ફસાતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો શહેરના વિવિધ માર્ગો પર જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને સમયસર હળવા માર્ગો શોધવાની જરૂર પડી હતી. સ્થાનિક લોકો અને વાહન ચાલકો પોલીસ અને શહેરી તંત્રની બેદરકારીની નિંદા કરી રહ્યા છે અને આગાહી કરી છે કે વરસાદના સમયે ભૂવા પડવા અને ટ્રાફિક સમસ્યાઓ અટકાવવા વધુ સક્રિય વ્યવસ્થા લાવવી જરૂરી છે. ભારે વરસાદ દરમિયાન શહેરમાં ભૂવા પડવાના બનાવોએ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાનું મહત્વ ઉજાગર કર્યું છે. શહેરના વાહન ચાલકો અને સ્થાનિક લોકો પાલિકા તરફ વધુ સક્રિય આયોજન અને સમયસર પગલાંની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોથી બચી શકાય.